સાહેબ છેલ્લો પ્રશ્ન કે જ્યારે એકતાની વાત થતી હોય કે સમાજ એક થાય, આપણા ભાઈઓ એક થાય, તો શું આ એક સંમેલનના કારણે ગોંડલના રીબડા જૂથને અસર થશે, એક થશે એવું લાગે છે? કે એ બેયનું જુદું છે પ્રકરણ ભાઈ. આ જે મીટિંગ થઈ છે અત્યારે રજવાડા, એટલે સમાજ એકતાની વાત કરે છે કે આપણા કોઈ પાસે ના પેલા તો જે નેતા એક થાય સમાજ એક જ છે સાહેબ, સમજી લો. આમાં પંજાબમાં જો આંગળી જુદી છે, પંજો છે, આ તો એક જ છે કે નહીં? આ સમાજ છે, આ નેતા છે, તમે અલગ છો. તમે એક થાવ તો કાંઈ વાંધો, મુઠ્ઠી થઈ જાય એમ છે, અને ડુંગળી ભાંગી જાય એમ છે. બાકી તમારાથી એક ભૂંજો પાપડે ન ભાંગે. તમે એક નથી, સમાજ તો એક જ છે ને ભલામણા. ક્યાંય તમે આશાપુરા માતાના મંદિરે સાંભળ્યું કે આજે અનિરુદ્ધસિંહ જાડેજાનું જૂથ દર્શન કરવા આવશે એટલે જયરાજસિંહ બાપુનું જૂથ નહીં આવે? સાંભળ્યું ક્યાંય એવું? તો સમાજ એક જ છે. બધાને ખબર છે કે અનિરુદ્ધસિંહભાઈના માસીનો છોકરો છે, જયરાજસિંહ બાપુનો માસીનો છોકરો ભલે નહીં હોય. કોઈ એમ કે છે કે ના ભાઈ અનિરુદ્ધસિંહ બાપુએ અહીંયા બાધા આખડી રાખી છે, ધારો કે કાલે સવારે એમ નક્કી કરે કે રાજકોટમાં આશાપુરા માનું મંદિર છે, ત્યાં અનિરુદ્ધસિંહ જાડેજા એમ કે ભાઈ મારે અહીંયા ક્ષત્રિય 84 કરવી છે, બ્રહ્મ 84 હોય ને એમ ક્ષત્રિય 84 કરવી. જેટલા ક્ષત્રિય સમાજના બેન દીકરી હોય એ અહીંયા જમવા પધારે, જેથી કરીને અમને પુણ્ય મળે, માની હાજરીમાં અમારે કાર્યક્રમ કરો. કોઈ એમ કહેશે કે ભાઈ અનિરુદ્ધસિંહની જૂથના હોય જાય, માંધાતા જૂથના ન જાય, જયરાજસિંહ જૂથના ન જાય, એવું હોય કાંઈ? સમાજ તો એક જ છે ભાઈ સાહેબ. તમે બધાએ હુડ કાઢ્યું ભેગા થઈને. પેલા તમે એક કામ કરો, તમારી મીટિંગ એટલે કે તમામ સમાજને કહું છું, ખાલી ક્ષત્રિય નહીં, જેટલા પેલા તો મંડળા અલગ 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 દરેક જ્ઞાતિના છે ને, હું તો કહું પેલા તમે એક વખત ભેગા થઈને બેસી જાઓ. તમે એક છો તો અમે તો એક જ છીએ ભલામણા. અને અમે એક ન રહીએ તો જીવીએ કેમ? કારણ કે અમારે તો વાટકી વ્યવહાર ક્યારે છૂટકો છે? અમે સામાન્ય માણસો છીએ, તો મરી ન જઈએ. તમે રજવાડા જુઓ, તમારી પાસે બધું નાખ્યા માગ નથી. અમારે તો ક્યાંથી કાઢવો એ મુશ્કેલી છે. સુખી માણસોને એમ છે કે શું કરીએ તો ભૂખ લાગે, સૂપ પીએ, કસરત કરીએ, શું કરીએ તો ભૂખ લાગે. અને અમારે આપણે ગરીબ માણસોને શું હોય કે ભૂખ તો લાગે પણ શું કરીએ? પ્રશ્ન બેનો ઊંધો છે. 5 મણ ઘઉંની ગુણ જે ખરીદી શકે શેઠીઓ એ ઉપાડી ન શકે, અને જે મજૂર ઉપાડી શકે એ ખરીદી ન શકે. તો આ તો બધી આવી અનબેલેન્સ તો દુનિયા છે જ. તો સમાજ એક જ છે સાહેબ. સમાજ એવી રીતે જીવે છે તો એ તો ટેકો છે. તમારા બધાને આશરે થોડો ટેકો છે. કોઈએ આજ સુધીમાં તમે એકે સમાજો ક્ષત્રિય ભૂલી જાઓ, કોઈ સમાજ વિશે તમને કાલ ખબર, કોઈ તમે સર્વે કરવા નીકળો, કોઈના ઘરે કરી જાઓ, કોઈ પણ XYZ જ્ઞાતિના ઘરે વયા જાઓ, અને તમે એમ કહો કે સાહેબ મારો એક પ્રશ્ન છે, તમે કોલર ઊંચા કરીને એમ કહી શકો એમ છો કે ભાઈ મારે કોઈના બાપની ગુલામીની જરૂર નથી, હું કોઈની તમા ધરું એમ નથી, મારે ઈશ્વરની કૃપા છે કારણ કે મારો સમાજ મારી હારે છે. તમારી મંડળ છે કોઈ, એ મંડળનું નામ આપે તમને હું આપ્યું ગયો હે કે અંદર છૂટા પડી જાય. હું કામ છે જ નહીં કાંઈ તળિયું. ખાલી એક મીટિંગમાં અમે મોટા ભા થઈ જાય, તમે અમને સાંભળો. એટલે આમાં સમાજ એક થાય નહીં. અને જયરાજસિંહ બાપુ અને અનિરુદ્ધસિંહ બાપુ આમ એક ન થાય, એને એક કરવા માટે થઈને આવા નાના નાના મંચનું કામ નથી. એમાં તો ગધેથડ આશ્રમના મહંત જેવા કોઈ યુગ પુરુષ જેને કહી શકાય એવું પવિત્ર ખોળિયું જોઈએ, કે સ્વામી સત્યનારાયણ મહારાજ જેવો ક્રાંતિકારી સંત જોઈએ, અને સરકારે પણ એમાં કંઈક પહેલ કરવી જોઈએ. આ બે મહારથીઓ ઝઘડે છે, એમાં સમાજનું અહિત થઈ રહ્યું છે. આ બેયની જે શક્તિ છે, શક્તિ તો છે જ, એને તમે એને જે રીતે મૂલવો તે રીતે. બે મહાબલીઓ જે છે એ ન કરે જો એક થઈ જાય તો આ સમાજને અડધું પડધું તો એ રજવાડું અમે થઈ જાય એમ છે. પણ કરુણા શું છે કે દરેક ઓલો વાંદરો છે ને, બે બિલાડીની રમત છે ને, કે રોટલો મોટો હોય તો એક બટકું આમાં નાખે, વળી આમ થાય તો એક બટકું આમાં, એમ કે વાંદરો વધારાનું ખાતો જાય, એમ કે અંતે બે બિલાડી ભૂખી રહીને આખો રોટલો વાંદરો ખાઈ જાય. એમ સરકારથી માંડીને અમુક લોકો જે હિત શત્રુઓ હોય છે એ બધી ખેલ જોવે છે. ઘડીક આને ચડાવે, ઘડીક આને ચડાવે, બે ખાનખાના છે, કોઈ એકબીજાને તમા ધરે એમ નથી. અંતે શું થાય છે? આવા સંજોગોમાં અહિત જ થાય. એમાં ક્યારેય હિત ન થઈ શકે. બલકે કોશિશ એવી, મેં આપણે કીધું, આવી કોઈ સંત વિભૂતિઓ અને સરકાર લેવલે કોઈ કોશિશ કરે કે ભાઈ તમે એક જ છો, તમારા બંને, તમે ભાજપમાં કોંગ્રેસમાં છોડો યાર, તમે સમાજના તો છો ને, ક્ષત્રિય સમાજના. તો તમને બેયને, અને શું સરકાર થાળે ન પડી શકે? બેયને શું પ્રોબ્લેમ છે? અનિરુદ્ધસિંહ જાડેજાને પોતાના દીકરાનું નામ શું નામ જયદીપસિંહ કેવું છે, રાજદીપસિંહ જાડેજા, એને લોન્ચ કરવો છે. લોન્ચ કરવા યોગ્ય છે. પાછો રાજદીપસિંહજી જે છે એને દાન કરેલું છે, અને કામ એક ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. તો એ કઈ કમ છોકરો નથી.
તે જ તોખાર છે અને ખરો વારસદાર છે, રાજકારણમાં આવે તો જરાય ખોટું નથી. તો સામે પક્ષે ગણેશ ગોંડલ, જયરાસિંહ બાપુ, એમાં કઈ ખામી નથી એના લેવલ પ્રમાણે, બલકે એની લોકપ્રિયતા તો ઈચ્છી ચરમસીમાએ છે. જેની ધરપકડ થવાથી જો આસપાસના 38 ગામના કે 68 ગામના માર્કેટિંગ યાર્ડથી માંડીને બજારો બંધ રહેતી હોય તો એની લોકપ્રિયતા કેટલી હોય તમે સમજી લો. અને જેલમાં હોય તો છૂટાઈ ગયો જણ, તો એ બે બાજુ બરાબર જ છે, સમજી લો. બેની દુશ્મનાવટ તમે છોડી દો બે ઘડી. તો ભારતીય જનતા પાર્ટી અને સંતો મહંતો ભેગા થઈને ભાઈ તમે બે સારા તો થાળે ના પડી શકે. ભાઈ તમને ગોંડલની ટિકિટ ને તમને જાફરાબાદની ટિકિટ, સુરેન્દ્રનગરની ટિકિટ, જામનગરની ટિકિટ, ક્ષત્રિય સમાજ ક્યાં નથી? જ્યાં ક્ષત્રિય બાહુલ્ય વિસ્તાર હોય ત્યાં તમે આપો ગોંડલ ભાઈને, તો બે થાળે પડી જાય અને ઝઘડો મટી જાય તો સમાજ માટે હિત થાય. પણ એવું નહીં કરે, કારણ કે આ લોકોને શું છે, ક્યારેક આ ચાપ દબાવી છે ને ક્યારેક આ ચાપ દબાવી છે. ધેટ્સ ધ પ્રોબ્લેમ. અને એને કારણે આખો સમાજ જે છે ડહોળાઈ જાય છે. જી.